આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. હેલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન. કેમ છો બધા? મજામાં? એકદમ ફાઇન. આમ જોવા જઈએ ને તો આપણા ભારત દેશમાં બધા જ જે તહેવારની ઉજવણી થતી હોય છે એટલી સરસ રીતે થતી હોય, અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક અલગ રીતે એનું ફૂડ પણ અલગ રીતે જોડાયેલું હોય છે. કે રામનવમી હોય તો એના માટેનું અલગ આખું ફૂડ અને અલગ ભાણું હોય. એવી રીતે ગુડી પડવો હોય કે ચૈત્રી ચંદર હોય તો અલગ ભાણું હોય. મહાવીર જન્મ હોય કે મહાવીર જન્મ જયંતિ હોય તો એના માટે કંઈક અલગ ભાણું હોય. નવરાત્રી હોય, દિવાળી હોય, દરેકે દરેક ફેસ્ટિવલ જે છે એના માટે અલગ અલગ વાનગીઓ જોડાયેલી છે. બિલકુલ સાચી વાત છે. આજના દિવસે આપણા શ્રોતાઓને આપણે કોઈ મીઠાઈ શીખવશું કે બીજું કોઈ વાનગી શીખવવાના છીએ? જો આમ તો મીઠાઈ તો બનતી જ હોય છે, અને ખાસ કરીને રામનવમી હોય એટલે ફરાળી વાનગીઓ બધી બનતી હોય છે. જી. અને મીઠાઈમાં તો લાડુ છે, કોપરાના લાડુ છે, પેંડા છે, આવી બધી મીઠાઈઓ બનતી હોય છે. પણ આજે આપણે કંઈક ટેસ્ટી અને સરસ મજાની ફરાળી વાનગી બનાવીએ કે જેમાં આપણા યંગસ્ટર્સને પણ આ તહેવાર સાથે જોડી શકીએ અને એમને પણ એમની મહત્તાની ખબર પડે. જી બિલકુલ. તો આજે આપણે કાજુના કબાબ બનાવીશું. હા, કાજુના કબાબ. હા, અને આમ એવું કહી શકાય કે એક મોગલાઈ વાનગી કહીએ કે આમ એટલી સરસ છે ને કે મોઢામાં મુકતા જ ઓગળી જાય ને એવા મસ્ત મજાના કબાબ બનવાના છે. અને જનરલી કબાબ આપણે હંમેશા રેસ્ટોરન્ટમાં જતા હોઈએ ત્યારે જ ખાતા હોઈએ છીએ. અને આવા તહેવાર ઉપર આપણે કબાબ બનાવતા હોઈએ એવું ખાસ ધ્યાનમાં નથી આવ્યું. બિલકુલ સાચી વાત છે. ફરાળી વાનગીમાં તો હવે એટલી બધી રેન્જ આપણે બનાવતા થઈ ગયા છીએ કે દર વખતે આપણને એમ થાય કે જો ઘરમાં ફરાળ બનાવવાનો હોય તો આપણી પાસે વિવિધ ઘણા જ ઓપ્શન્સ હવે રેડી છે. ને આજે સાચી વાત એમાં છે. તમે એક નવું આપણને ટેસ્ટ આપવા જઈ રહ્યા છો, અને એ છે કાજુ કબાબનો. હમ જી, તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે? જો એના માટે આપણે પેલા પનીર જોઈશે. લગભગ 100 થી 150 ગ્રામ જેટલું પનીર લેવાનું છે. તમે ઘરે પણ બનાવી શકો છો અથવા બહારથી તૈયાર લાવશો તો પણ ચાલશે. એની સાથે 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, અડધો કપ કાજુ અને શિંગદાણાનો ભૂક્કો લેવાનો છે. જેમાં કાજુ અને શિંગદાણા બંનેને થોડા શેકી લેવાના છે, અધકચરા જ શેકવાના છે, બહુ વધારે ડાર્ક થાય એવી રીતે નથી શેકવાના. અને પછી મિક્સચરમાં એને ક્રશ કરી અને એનો ભૂક્કો કરી લેવાનો છે. અને એ ભૂક્કો એકદમ વધારે તમારે જે મિક્સચર ચાલુ કરીને નથી કરવાનું, નહીતર બંનેનું તેલ છૂટવું પડશે અને એના કારણે ગઠ્ઠા પડી જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. એની સાથે આપણે મખાણા લઈશું. લગભગ 1 નાની વાટકી જેટલા મખાણા છે એને પણ શેકી અને એને પણ ક્રશ કરી અને એનો ભૂક્કો કરી લઈશું. એટલે મખાણાનો ભૂક્કો આવશે અને કાજુ અને શિંગદાણાનો ભૂક્કો આવશે. સાથે લીલા મરચાંની પેસ્ટ આવશે. 1 થી 2 ટીસ્પૂન જેટલી તમને તીખાશ ગમતી હોય એમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. સિંધવ મીઠું લઈશું, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને મરી પાવડર. આ ત્રણેય વસ્તુ છે ને ચપટી ચપટી જ લેવાની છે, કારણ કે ત્રણેયની ફ્લેવર બહુ સ્ટ્રોંગ હોય છે. ઇલાયચી અને જાયફળ બંનેની ફ્લેવર સ્ટ્રોંગ હોય છે. એટલે જો જરાક પણ વધારે એડ થશે ને તો મોઢામાં બીજી બધી વસ્તુનો ટેસ્ટ નહીં આવે, પણ એનો જ સ્વાદ આવશે. જી. આ પ્રમાણેની સામગ્રી જોઈશે. અને જો તમને હજી આમાં એવું થાય કે મને થોડુંક બાઇન્ડિંગ જોઈએ છે કે કંઈક બાઇન્ડિંગ માટે થોડુંક વધારે એડ કરવું છે, તો તમે 1 કે 2 નંગ કાચા કેળા બાફીને અથવા બટેટા બાફીને પણ આની અંદર એડ કરી શકો છો. તો હવે આપણે એની રીત જોઈ લઈએ. હવે એક બાઉલમાં આપણે પનીર લેવાનું છે, જેને છીણી લેવાનું છે, અથવા તો ઘરનું પનીર હશે તો હાથેથી તમે મસળી લેશો તો પણ સરસ રીતે મસળાઈ જશે. હવે એની અંદર લીલા મરચાંની પેસ્ટ, મિલ્ક પાવડર, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર, કાજુ અને શિંગદાણાનો ભૂક્કો ઉમેરી દેવાનો છે અને મખાના પાવડર ઉમેરી લેવાનું છે. મખાના પાવડર એડ કરવાનું કારણ એ છે કે એક બાઇન્ડિંગનું કામ આપે છે. એટલે ઘણી વખત કેવું થાય કે પનીરમાં ઘરે બનાવવામાં જો જરાક પણ ક્યાંય પાણીનો ભાગ રહી ગયો હોય તો એ વધારાનું પાણી એબ્સોર્બ કરી લેશે અને એના કારણે તમારા જે કબાબ છે એ સરસ રીતે બાઇન્ડ થશે. આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને એની સાથે સિંધવ પણ આપણે એડ કરી દઈશું. મિક્સ કરી અને જો તમે કાચા કેળા કે બટેટા ઉમેરતા હો તો એ પણ છીણીને આની અંદર જ એડ કરી દેવાના છે. અને પછી મિક્સ કરી અને કબાબ વાળી લેવાના છે.
હાથેથી નાના એવા કબાબનો શેપ આપી દેવાનો છે અને પછી એને શેકી લેવાના છે. એને તેલમાં તમે ઘીમાં પણ શેકી શકો છો. ઘીમાં શેકશો તો પણ આ કબાબનો સ્વાદ બહુ જ સરસ આવશે અને તેલમાં પણ શેકી શકો છો. પણ જ્યારે તમે શેકતા હો ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ જે કબાબ છે ને એ બહુ જ સોફ્ટ છે, એટલે એને તમે શેકો ત્યારે થોડું તેલ વધારે લેવાનું છે. થોડું વધારે તેલ લઈ અને એમાં કેવું આપણે પેલું કેવું કરતા હોય છે કે પેલા કબાબ મૂકી અને પછી જેમ એના ઉપર આજુબાજુ તેલ નાખીને શેકીએ એવી રીતે જો જી. તમે શેકશો ને તો એનું જે પડ છે ને એ ચોટી જશે. નોનસ્ટિક પેન એક લેવાનું છે, એની અંદર થોડું તેલ લઈ લેવાનું છે અને પછી એની અંદર કબાબ મૂકી અને ફાસ્ટ ફ્લેમ પર એને શેકી લેવાના છે. ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. એનું કારણ છે કે જે પણ આપણે અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલા છે એ બધા જ કુકડ છે. પનીર છે કે કાજુ પાવડર, સિંગદાણા પાવડર છે, જે તમે એમને એમ ખાઈ શકો છો. એટલે એને કોઈ રંધાવા દેવાની આપણે જરૂર નથી. એટલે એને ફાસ્ટ ફ્લેમ પર આપણે શેકી લેવાના છે, જેથી કરીને ફાસ્ટ ફ્લેમ પર શેકશો ને તો છૂટા પણ નહીં પડી જાય. નહીંતર ઘણીવાર ધીમા તાપે કરતા છૂટા પડવાનો પણ ડર રહે છે. તો આવી રીતે તમે એને શેકી શકો છો અને શેકી અને પછી તમે એને સર્વ કરો. કોઈ પણ ફરારી ચટણી સાથે સર્વ કરી શકો છો અથવા કોથમીર ફુદીનાની ચટણી સાથે પણ તમે કોથમીર, ફુદીનો, દહીં અને લીલા મરચા એની સાથે સિંધવ મીઠું અને ચપટી મરી પાવડર એટલું નાખી અને તમે ચટણી બનાવી લેશો. કબાબની ચટણી તમે જેમ કહી શકો એવી રીતે. તો આ ચટણી સાથે તમે આ કબાબ સર્વ કરશો તો તહેવારમાં કંઈક અલગ જ મજા ઉમેરાઈ જશે. વાહ સુરભીબેન, આ કાજુ કે કબાબ નામ સાંભળીને જેમ થયું કે વાહ, આમ બહુ જ સરસ મજાની ટેસ્ટી એવી વાનગી હશે. અને રેસીપી જાણ્યા પછી હવે મને એમ થાય છે કે જો આ ફરાળી ઘરે બનાવવાનું હોય અથવા તો ફરાળ કરવાનું હોય તો આપણા ઘરે નાનાથી લઈને મોટા સુધી બધાને પસંદ આવે એવા સરસ મજાના ક્રિસ્પી અને મસ્ત મજાના ટેસ્ટી એવા કાજુના કબાબ તૈયાર છે. યસ. તો આ સરસ મજાના તહેવારના દિવસે આપ પણ આપના ઘરે કાજુ કે કબાબ જો બનાવવા ઈચ્છતા હો તો આજે જ બનાવી નાખો. આ રેસીપી એટલી બધી ઈઝી છે ને કે અત્યારે જો તમે વિચાર કરો ને તો આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મોટા ભાગે તમારા ઘરમાં જ હશે, સિવાય કે પનીર. તો પનીર તો દૂધ ઘરમાં હોય એટલે ફાડતા 5 જ મિનિટ લાગે તમારે. એટલે પનીર પણ તૈયાર થઈ જશે અને ફટાફટ આ વાનગી બની જશે તમારા ઘરે. જી. તો સુરભીબેન, ફરી એક વખત આજે આપે આપણા શ્રોતાઓને સરસ મજાની આ રેસીપી શીખવી છે, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે મળીએ આપણે આજના ગેસ્ટને. આજના આપણા ગેસ્ટ છે માલિનીબેન વોરા. માલિનીબેન, વેલકમ ટુ સુરભીની સોડમ. થેન્ક યુ ભૂમિ. માલિનીબેન, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. આજે આપ જ્યારે અહીં આવ્યા છો તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે આપણે એક સ્વીટની રેસીપી લઈએ અને રોયલ પેંડાની રેસીપી છે ને એ આજે આપણે શેર કરીએ શ્રોતા મિત્રો સાથે. ચોક્કસ. આમે હા રામનવમીનો તહેવાર આવી રહ્યો હા છે, તો હાજી એ નિમિત્તે આજે આપણા શ્રોતાઓને રોયલ પેડા શીખવીએ. હા તો ચોક્કસથી. એ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? હા, હવે આપણી આ જે રેસીપી છે ને એને આપણે 2 સ્ટેપમાં લેવાની છે. ઓકે. પહેલા સ્ટેપમાં આપણે જે પેંડાનું સ્ટફિંગ બનાવવાનું છે ને હમ એ કરશું રેડી, અને બીજા સ્ટેપમાં આપણે પેડા માટેનું જે માવો રેડી કરવાનો છે ને એ આપણે કરશું. હવે એમાં જે રેસીપીમાં જે પહેલું સ્ટેપ છે એમાં આપણે જે કઈ સામગ્રી જોઈએ એ આપણે જોઈ લઈએ. જી બિલકુલ. હવે હાજી, હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે 1 મોટી ચમચી બદામ લેવાની છે, 1 મોટી ચમચી કાજુ લેવાના છે અને 1 મોટી ચમચી પિસ્તા અને 3 મોટી ચમચી ગુલકંદ અને 1 નાની ચમચી આપણે એલચીનો પાવડર લેવાનો છે. આપણે સ્ટફિંગની બધી સામગ્રી થઈ ગઈ. ઓકે. હવે એમાં જે આપણે જે 3 ડ્રાયફ્રૂટ લીધા છે ને એને આપણે પહેલે ડ્રાય રોસ્ટ કરી દેવાના છે. એ ડ્રાય રોસ્ટ થઈ જાય પછી એના એકદમ ઝીણા કટકા કરવાના છે. એની અંદર આપણે પછી ગુલકંદ અને એલચી પાવડર છે એ મિક્સ કરી અને એક સ્ટફિંગ રેડી કરવાનું છે. આપણું આ સ્ટફિંગ રેડી થઈ જાય એટલે સ્ટફિંગના એકદમ નાના નાના બોલ કરી અને આપણે એક સાઈડમાં મૂકી દેશું. એટલે આપણી આ રેસીપીનો જે પહેલો સ્ટેપ છે એ આપણો અહીંયા પૂરો થઈ ગયો. જી. હવે આપણે જે બીજો સ્ટેપ કરવાનો છે, જે પેંડાનો માવો તૈયાર કરવાનો છે, એમાં આપણે કઈ સામગ્રી જોશે એ આપણે જોઈ લઈએ.
હમ એના માટે આપણે રૂમ ટેમ્પરેચર વાળું જે દૂધ છે, આપણે જે ઘરમાં જે આપણે નોર્મલ જે આપણે વાટકી વાપરીએ ને, એ અડધી વાટકીનો માપ લેવાનો છે. એ દૂધ છે એ અડધી વાટકી લેવાનું છે. અને પીગાળેલું ઘી લેવાનું છે 2 મોટી ચમચી. પછી દળેલી ખાંડ લેવાની છે અડધો કપ. મિલ્ક પાવડર લેવાનું છે 2 કપ. અને 2 ચપટી જેટલું કેસર છે આપણે થોડા 1-2 ચમચી ગરમ દૂધમાં પલાળી અને સાઈડમાં મૂકી દેવાનું છે. એટલે આ થઈ આપણે પેંડાનો માવો બનાવવાની બધી સામગ્રી. હવે આપણે પેંડા માવો કઈ રીતે રેડી કરવો એ આપણે જોઈ લઈએ. એક નોનસ્ટિક પેન લેવાનું છે આપણે, અને નોનસ્ટિક પેનમાં આપણે જે અડધો કપ દૂધ છે, દૂધ, પછી જે 2 ટેબલ સ્પૂન પીગાળેલું ઘી, અડધો કપ દળેલી ખાંડ અને 2 કપ મિલ્ક પાવડર, એ બધું આપણે નોનસ્ટિક પેનમાં બધી વસ્તુ લઈ અને મિક્સ કરી લેવાની છે. એ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસ ચાલુ કરી અને નોનસ્ટિક વાસણ જે છે આપણે ગેસ પર મૂકી અને આપણું માવો રેડી કરવાનું છે. એ માવાને આપણે સતત હલાવતા રહેવાનું છે કે જેને લીધે કે ચીપકી ના જાય. અને એની અંદર પછી આપણે જે સાઈડમાં કેસર પલાળીને જે રાખ્યું છે ને, એમાંથી એનું જે છે કેસર વાળું દૂધ એ અંદર એ જે માવો મિક્સ આપણે કરીએ છીએ એમાં રાખી દેવાનું છે. પણ થોડુંક જે પલાળેલું આપણે કેસર છે ને એ આપણે વાટકીમાં સાઈડમાં મૂકી દેશું, એ આપણે પછી કામમાં આવશે. અને મિશ્રણને સતત આપણે હલાવવાનું છે. અને જ્યારે મિશ્રણ છે આપણે લગભગ 3 થી 4 મિનિટ આપણે હલાવશું ને, એટલે એનું સાઈડ બધી છોડવા લાગશે મિશ્રણ આપણું. અને જે અલગ અલગ હતું ને એકદમ આમ ઘોળા જેવું એક સાથે થઈ અને ફરે ને, એટલે આપણું મિશ્રણ રેડી છે. તે છતાં પણ જો એ વસ્તુની આપણે ખ્યાલ ન આવે તો આપણે થોડુંક મિશ્રણ હાથમાં લઈ અને જોવાનું છે કે આપણા હાથમાં એ ચીપકતું નથી ને. અને એ મિશ્રણના એકદમ ઓલા નાના ગોલો બને ને ચીપક્યા વગરનો, તો આપણું મિશ્રણ રેડી છે એ સમજવાનું. અને આપણે ગેસ એનું બંધ કરી દેશું. પછી એ મિશ્રણને નાની એક થાળીમાં લઈ લેવાનું છે. અને પછી આપણે ઘી વાળો હાથ કરી અને મિશ્રણને આપણે હલકા હાથે થોડુંક મસળવાનું છે, એટલે મિશ્રણ એકદમ લીસું થઈ જશે. અને આપણે હેન્ડલ કરી શકીએ એટલું થોડું ઠંડુ થાય મિશ્રણ, એટલે આપણે મિશ્રણમાંથી આપણે જે સ્ટફિંગના બોલ બનાવેલા ને એનાથી થોડીક મોટી સાઈઝના બોલ બનાવીને રેડી રાખી દેવાના છે. અને એ બધા બોલ આપણા રેડી થઈ જાય પછી એ મિશ્રણ એ બોલની એક થેપલી બનાવી અને ઓલું જે સ્ટફિંગ વાળું જે આપણે નાના બોલ રેડી કર્યા છે ને એની અંદર મૂકી અને મોટો ઘોડો બનાવી લેવાનો છે. અને પછી એને પેંડાનો શેપ આપી દેવાનો છે. અને માર્કેટમાં પેંડાના ઉપર છાપવા માટેના મોલ્ડ પણ આવે છે. જો આપણા બહેનો પાસે મોલ્ડ હોય તો એ ઉપર મોલ્ડથી પેંડામાં ડિઝાઇન પણ કરી શકે છે. તો એ રીતે બધા જ પેંડા કરી અને આપણે સાઈડમાં મૂકી દેવાના છે. પછી આપણે ઓલું જે કેસર વાળું દૂધ, કેસર પલાળીને જે રાખ્યું હતું ને દૂધ, એમાંથી થોડું કેસર આપણે હાથના ટેરવા પર લઈ અને બધા પેંડા પર એક નાનું ચાંદલો કરીએ ને એ રીતે કેસરનો ચાંદલો કરી દેવાનો છે. એના લીધે છે ને પેંડાનો લુક બહુ સારો આવશે. બસ, તો આપણી આ ઝટપટ બની જાય ને એવી રેસીપી રોયલ પેંડા આપણા તૈયાર થઈ ગયા છે. અને આ પેંડાની રેસીપી બહુ જ જલ્દી થઈ જાય છે, બહુ ટાઈમ પણ નથી જતો. જો આપણે એનું સ્ટફિંગ પહેલેથી બનાવીને રેડી રાખ્યું હશે તો આપણી પેંડાના છે આપણા 10 મિનિટમાં રેડી થઈ જશે. યસ માલિનીબેન, આપણે હાજી. બહુ સરસ મજાની પેડાની રેસિપી શીખવી છે. પણ હું તો હાજી. કહીશ કે આ જે આપણે નોર્મલી જે પેડા આપણે ખાતા હોઈએ છીએ એના કરતા બિલકુલ અલગ છે. અને હાજી. તમે એનું નામ પણ એટલા જ માટે ને રોયલ પેડા આપ્યા છે કારણ કે ડ્રાયફ્રૂટ થી ભરપૂર છે. હા, બરાબર છે. અને એવા ખાતા જ મોંમાં આપણે બારેથી તો માવાના જે નોર્મલ રૂટીન પેડા આપણે જે ખાતા હોઈએ છીએ એવા હાજી. દેખાય છે. પણ હા. જ્યારે એને આપણે બાઈટ કરશું ત્યારે ખ્યાલ આવશે કે અંદરથી કેટલું સરસ મજાના તમે ડ્રાયફ્રૂટ નાખ્યા છે. હા, એટલે stuffing. ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને એકદમ જ યુનિક પેડા છે. હું હાજી. કહીશ કે આપણા શ્રોતાઓને એમના રસોડે આ પેડા ચોક્કસથી ટ્રાય કરે. અરે ચોક્કસ, બધાને ઈઝી પણ છે રેસીપી અને બધાને પેડાનો ટેસ્ટ પણ બહુ સારો લાગશે અને થોડુંક અલગ લાગશે. જી, અને આ રામનવમીના દિવસે આપના ઘરે રામલલ્લાને એટલા સરસ મજાના રોયલ પેડા ઘરે બનાવી અને એમને ધરાવી શકો છો. હાજી. જી, તો માલિનીબેન,
આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે આટલી સરસ મજાની રોયલ પેંડાની રેસિપી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અરે થેન્ક યુ ભૂમિબેન, અને તમે પણ મને આ પ્લેટફોર્મ આપ્યું એ માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. વેલકમ. શ્રોતા મિત્રો, આજે છે ચૈત્રી ચંદ્ર. ભગવાન શ્રી દરિયાલાલની જન્મજયંતિ પર આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે માના ચૈત્રી નોરતા પણ ચાલી રહ્યા છે. માની આરાધના કરીએ અને આ ભક્તિમય સપ્તાહ આમ જ ઉજવીએ. અને સાથે સાથે આવતા રવિવારે આવી રહ્યો છે રામનવમીનો પવિત્ર દિવસ. આવનારા રામનવમી પર્વની પણ આપને ઘણી જ બધી શુભેચ્છાઓ સાથે આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના કાજુ કબાબની રેસિપી આપણને શીખવી છે. અને આજના ગેસ્ટ માલિનીબેન વોરાએ પણ સરસ મજાના રોયલ પેંડા આપણને શીખવ્યા છે. આ બંને રેસિપી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, રેસિપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.